દિવ્ય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને સાથે ધ્વજરોહણ આયોજન કરીને આપણે બધાને માટે સતયુગને સ્થાપના કરવામાં આવેલા છે એવા રામ જન્મભૂમિ ભગવાન શ્રી રામલીલાના ચરણોમાં નમન કરીએ। એની સાથે સાથે આ દિવ્ય આયોજન જે આપણે કરી રહ્યા છીએ એમાં આયોજન આપણે બધા મળીને કરીએ છીએ। 100 સાથ 100 વિકાસ બધા મળીને આપણે કરીએ, પણ એમાં કોઈ તો હોય કે ભાઈ હું આગળ રહું। બધા કે આપણે બધા સાથે ચાલવું, તો આપણે અંદર દરવાજામાં કરવું હોય ત્યારે કોઈને તો આગળ કરવું પડે। આયોજન કરવા માટે બે મુખ્ય હોય છે। એક અમારા આ કથાના આજીવન આયોજક હિતેશભાઈ મધુબેન જોશી પ્રથમ આયોજન શ્રીમદ ભાગવત મહા પ્રથમ યજમાન તરીકે પ્રજ્ઞાબેન, અને આપણે કેપ્ટન પણ કહીએ, આપણે ટીમની કેપ્ટન છે। હા, એ મધુબેન કે કાયમ માટે નહીં, આજીવન યજમાન। અને એને ભાવ, એને વિચાર, એની સોચ, એ ટ્રાન્સમીટર એવું છે કે એ વિચાર કરે ને આપણે ખ્યાલ આવી જાય। આપણે અહીંયા ચર્ચા કરતા હોય ને એને અહીંયા જ્યારે એને ફોન આવે ત્યારે આપણે એ ચર્ચા જ કરતા હોય કે તમારો આયુ બહુ લાંબી છે, કે અમારે એટલા બધા શું કરવું છે? તમારે કઈ કરવું નથી, પણ તમારાથી જ કરાવવાનું છે ભગવાનને। એટલે આજીવન યજમાન, અને ધીમે ધીમે હમણે અત્યારે અમે બેઠા બેઠા વાર્તા કરતા હોય ને તો કે જલ હોય, સંપૂર્ણ પૃથ્વી ઉપર જલચર હોય તો ભગવાન બિચારા કેવા દયાળુ, જલમાં અવતાર લે, મત્સ્ય અવતાર લઈને મહારાજ જલના વિકારોને મુક્ત કરે છે। કેવા દયાળુ। પાછું જલ અને પૃથ્વી બેમાં રહીને જીવન યાપન કરનારા જે પ્રાણીઓ હોય એને માટે પણ કમઠ રૂપમાં અવતાર લે, કચ્છપ રૂપ અવતાર લે। જ્યારે અત્યંત આવશ્યકતા હોય કે માત્ર જલ અને જલ છે એને પૃથ્વી કેવી રીતે સ્થાપિત કરવું, તો શુકર ને અવતાર લઈને પૃથ્વીને લઈને આવે અને પૃથ્વીની સ્થાપના કરે। આ બ્રહ્મને દયાલુતા, જ્યારે જરૂરત પડે ભગવાન અર્ધા શરીર માણસ, અર્ધા શરીર પશુ, કેવું ભગવાનને કરવું પડ્યું। નરસિંહ રૂપને અવતાર લઈને માનવને કલ્યાણ કરે, ત્યારે ભગવાન શ્રી કહે છે કે ભગવતી આવું બધું કારણો તો ઘણા બધા છે, પરંતુ એક એવા કારણ છે જેમાં એક કારણ સંત છે। આપી દીધું ભગવાનને કે જાઓ, જેવી રીતે હું વ્યગ્ર છું, પરેશાન છું, પણ ધરા ઉપર અવતરણ લઈને તમે પણ આવી જ પરેશાનીમાં રહેશો, ને જેવી રીતે અમારા સ્વરૂપ બનાવ્યા છો એ સ્વરૂપ। બોલી હનુમાનજી મહારાજ કી જય। ભગવાન સ્વયં હનુમાનજી રૂપ આવે, એની પછી અવતારને બીજું કારણ બતાવે છે કે મહારાજ જ્યારે માનવ સ્વરૂપમાં જ્યારે માનવોના મુખ્ય આધાર રૂપ મનુ અને શત્રુપા પોતાનો જીવન યાપન કરતા હોય ત્યારે ચોથા પણ આવી જાય। આજે ચોથા પણ એટલે કોઈને ખ્યાલ ન આવે કે ચોથા પણ ક્યારે આવી ગયું।